કોઈપણ જાતનો માવો કે ઘી ઉમેર્યા વગર કે પછી ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર આજે આપણે બજારમાં મળતી મોંઘી મીઠાઈ ફક્ત 1 લીટર દૂધમાંથી બનાવીશું. તો એના માટે સૌપ્રથમ જાડા તળિયાવાળી કઢાઈમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કરવા માટે રાખીશું. દૂધને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈશું અને દૂધમાં એક ઉબળો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું. તો અહીં દૂધમાં એક ઉબળો આવી ગયો છે. તો હવે તેને ફાળવા માટે અહીંયા 2 થી 3 ચમચી જેટલું વિનેગર લીધું છે. તેને દૂધમાં એડ કરી દઈશું. દૂધમાંથી છેડો બનાવી લઈશું. તો અહીં તમે જુઓ દૂધ સારી રીતે ફાટી ગયું છે. તો હવે તરત જ તેમાંથી પાણી અલગ કરી દઈશું અને તેના ઉપર ઠંડુ પાણી રેડી દઈશું અને છેણાને ઠંડો થવા માટે રાખી દઈશું. હવે મિક્સર જારમાં 1/4 કપ જેટલી ખાંડ, 8 થી 10 નંગ જેટલા કાજુ અને ફ્લેવર માટે એલચી એડ કરી દઈશું અને તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આ પ્રકારનું પાવડર બનાવી તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. સાથે તેમાં અડધો કપ નારિયેળનું છીણ, 1/4 કપ મિલ્ક પાવડર સાથે આપણે બનાવેલો છેણો એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ પ્રકારનો ડો બનાવી તૈયાર કરી લઈશું. હવે તેને એક બટર પેપર પર લઈ તેને ચોરસ આકારમાં આ રીતે સેટ કરી લઈશું અને તેના ઉપર બટર પેપરને રોલ કરી અડધો કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. મીઠાઈને બજાર જેવો લુક આપવા માટે ચાંદીનો વળક ઉપર લગાવી દઈશું. હવે આપણે છરી વડે મીડિયમ થીક સાઇઝમાં કટ કરી લઈશું. તો અહીં તમે જુઓ ખૂબ જ ઓછા ખર્ચમાં બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો.